નમસ્તે મિત્રો, આજે આપણે ઘરમાં બિલાડીની આવી જવાની 7 અદ્ભુત સંકેતો વિશે ચર્ચા કરીશું. પ્રથમ સંકેત છે બિલાડીનું રડવું. જો ઘરમાં બિલાડી રડે છે, તો તેને અશુભ માનવામાં આવે છે. આ મોટી મુસીબતનું સંકેત હોઈ શકે છે. બીજું સંકેત છે બિલાડીનું મરવું. જો ઘરમાં બિલાડી મરી જાય છે, તો તેને પણ અશુભ માનવામાં આવે છે. ત્રીજું સંકેત છે બિલાડીઓનું લડવું. જો ઘરમાં બિલાડીઓ લડે છે, તો તેને પણ સારું નથી માનવામાં આવે છે. ચોથું સંકેત છે બિલાડીનું બાળક પેદા થવું. જો ઘરમાં બિલાડીનું બાળક પેદા થાય છે, તો તેને શુભ માનવામાં આવે છે. પાંચમું સંકેત છે સફેદ બિલાડીની આવી જવું. જો ઘરમાં સફેદ બિલાડી આવે છે, તો તેને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. છઠ્ઠું સંકેત છે કાળી બિલાડીની આવી જવું. જો ઘરમાં કાળી બિલાડી આવે છે, તો તેને અશુભ માનવામાં આવે છે. અને અંતિમ સાતમું સંકેત છે સવારે બિલાડીનું દર્શન. જો તમને સવારે સવારે બિલાડીનું દર્શન થાય છે, તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાનો છે. આપ પણ જાણો કે આખરે ઘરમાં બિલાડીની આવી જવું શું સંકેત આપે છે. જો તમને આ વિડીયો ગમે છે, તો લાઈક અને શેર કરો. આ વિષય વિશે વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.